હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો બધાને આજે હોળી છે, તો તમને બધાને હોળીની જાજી બધી શુભકામના. અને આજે સાંજ થઈ ગઈ છે, સાંજના જુઓ વાગી ગયા છે, આપણે 7:30 વાગવા આવી ગયા છે. તો હોળી પણ પ્રગટાવાનું સ્ટાર્ટ બધીમાં થઈ ગયું છે. આજ વખતે આપણે બધામાં હોળી જોવા જતા હોય દર વખતે, પણ આજ વખતે આપણે નથી ગયા. અને આપણે અહીંયા થાળી રેડી થઈ ગઈ છે પૂજા માટેની. તમને બતાવી દઉં કે શું શું આપણે થાળીમાં લીધું છે. તો જો સૌથી પહેલાં મેં બધું રેડી કરી લીધું છે. અહીંયા હું આમ નહીં બતાવી શકું. તો જો દીવો પ્રગટાવવા માટે આપણે વાટ લીધી છે, ડાળિયા, કંકુ, નાળિયેર, ધાણી, પટાસા અને ખજૂર. તો આપણી થાળી રેડી થઈ ગઈ છે. અહીંયા આપણે કળશીઓ ટાળી લીધો છે પાણીનો. તો આ છે આપણી થાળી. તો હોળી પ્રગટાવવા લાગી છે, તો ચાલો ફટાફટ આપણે જઈએ, પૂજા કરીને આવીએ. અને પછી આપણું વ્રત છે આજે, તો પૂજા કરી અને પછી આપણે વ્રત ખોલશું. તો ચાલો. તો જો આપણી હોળી માતા પ્રગટાવાઈ ગઈ છે અને બધી પૂજા પણ કરવા માંડ્યા છે. આપણી પૂજા થઈ ગઈ છે અને હવે આપણે જઈએ છીએ મમ્મી ઘરે. ત્યાંથી પછી આપણે તીર્થાની પૈના ઘરે જઈશું. અને જો હોળી છે ને બધા જગ્યાએ હશે તે આપણે જોતા જોતા જઈશું, કેમ કે અત્યારે તો હવે હશે નહીં, બધામાં હોળી માટે પ્રગટાવાઈ ગયા છે, પણ આપણે જોતા જોતા જઈશું. અત્યારે આપણે આવી ગયા છે. જ્યાં ક્યાંય આપણે ગયા હતા નહીં, 2-3 હોળી જે પ્રગટાવેલી ઓલરેડી હતી એ જ આપણે જોઈ રસ્તામાં જે આવી છે ને એ જ. બાકી તો ક્યાંય આપણે ગયા નથી સ્પેશિયલ. બાકી આપણે સ્પેશિયલ જતા હોય બધા એમાં થતી હોય ખીચડી પ્લોટમાં અને બધીમાં હોળી જે મસ્ત પ્રગટાવતા હોય અને મસ્ત બનાવેલી હોય હોલિકા અને પ્રહલાદ ને એ બધી જોવા જતા હોય. પણ આજ વખતે આપણે ગયા નથી, તો એવું તો કાંઈ વિડીયોમાં આવશે નહીં આજના વ્લોગમાં. અને આજનો વ્લોગ પણ નાનો છે ને, તો આપણે કાલે કન્ટિન્યુ કરીશું. અત્યારે રાતના 12 વાગવા આવી ગયા છે, 11:45 થઈ ગયા છે, તો આપણે અત્યારે સુઈ જઈશું. તમને બધાને હેપી હોલી, હેપી ધૂળેટી કાલે છે. તો ચાલો સવારે મળીએ. બાય બાય, ગુડ નાઇટ, હેપી હોલી, હેપી હોલી. તો આજે છે ધૂળેટી અને આપણે તીર્થાએ અમને કલર લગાડી છે જુઓ. અને તીર્થાનો કલર લગાડ્યો તો એ નીકળી ગયો છે. તો આ તીર્થાએ ગુલાલ લગાડી દીધો એટલે આપણી હેપી હોલી થઈ ગઈ છે. અને હવે આપણે જમવાનું પણ બનાવી લીધું છે. થોડીક વાર પછી આપણે જમવા બેસી જઈશું. અને સાંજનું કંઈ ખબર નથી કે શું કરશું શું નહીં. ક્યાંક જવાનું નક્કી કરશું, તો વહેલા હશે તો ફરવા જઈશું. બાકી આપણે અત્યારે તો કામ કરીને ફ્રી થઈ ગયા છે. અને આ તીર્થાએ આપણે હોલી પણ બનાવી દીધી છે. અત્યારે છે ને સાંજના વાગી ગયા છે 7:30 અને આપણે રેડી થઈને જઈએ છીએ ચોપાટી. જવું છે ને ચોપાટી. તીર્થા રેડી થઈ ગઈ ને. તીર્થા જે કપડાં પહેર્યા છે ને, જે ટી-શર્ટ સ્પેશિયલ જે પહેર્યું છે ને, એ આપણે રાજકોટથી લઈ હતા મોલમાંથી. ટી-શર્ટ રાજકોટથી આવ્યું એટલે તું રાજકોટથી આવી. તો તીર્થાને રેડી કરી દીધી છે. અને આજે ધૂળેટી છે, તો તીર્થાને જો ન્યૂ કપડાં પહેરાવી દીધા છે. તમને બધાને ધૂળેટીની સાચી બધી શુભકામનાએ, કેમ કે આ બ્લોગ તો ધૂળેટી પછી જ આવવાનું છે. તો તમને બધાને સાચી બધી શુભકામના. તો ચાલો આપણે રેડી થઈ ગયા છે જવા માટે. ચોપાટી જઈએ ત્યાં તીર્થા જમ્પિંગ કરશે. જમ્પિંગ જ કરવું ને, બીજું કાંઈ નહીં ને. જાજા ને બધી મગતી હા, જમ્પિંગ કરશે અને કંઈક આપણે નાસ્તો પાણી કરશું અને પછી આપણે ઘરે આવશું. તો આ છે આજનો પ્લાન. તો ચાલો આપણે જઈએ ચોપાટી. ચોપાટી બહુ જવું આપણે ગમતું નથી, પણ હવે શું કરીએ, ક્યાંક તો ફરવા જવું ને. એમ આજના રીતે બધા ફરવા જતા હોય, ક્યાંક તો ફરવા જવું, તો આપણે વિચાર્યું ચાલો ચોપાટી આટો મારી આવીએ. તો તીર્થાને ત્યાં લઈ જઈએ જમ્પિંગ માટે. જમ્પિંગ કરશે, અમે ત્યાં બેસશું, તેને જોશું અને આવી રીતના હળાટ પડી જશે અને આવી રીતે શું કરે. તો ચાલો જઈએ. તો જો આપણે ચોપાટીમાં આવ્યા છે ને, તીર્થા જમ્પિંગમાં ગઈ છે અત્યારે. એ કે હું થોડીક વાર કરીને પછી હોય આવી, એમ કે જો આવીને આવી છે નીચે. બાકી આટલું માણસ છે, બધામાં પબ્લિક છે.
હું ને કિસ્સા બે ઊભા છે. તીર્થાને જોઈએ કે ક્યાં ઉપર ચડે છે કે નહીં. હજી યાદ યાદ છે જો જાતી જ નથી. તો યા જાતો ઉપર. ડર્ટી થાય જમ્પિંગ કરી લીધું છે. હવે આપણે અહીંયા ખાણીપીણી માટે આવ્યા છે. આપણે જો નૂડલ્સ મંગાવ્યું છે અને એક છે ને ફ્રાય મોમોસ મંગાવ્યા એ આવે છે. નૂડલ્સ આપણે ટ્રાય કરીએ. તો દેખાય તો બહુ મસ્ત. હવે ટેસ્ટિંગમાં ખબર નહીં કેવું હશે. ટેસ્ટ થાય સ્નેપ પાડે જો. કિશુએ ટ્રાય કર્યું કેવું છે કિશુ? સારું સારું છે. ચાલો તો આપણે ખાઈ લઈએ. અમારા મોમોસ ને નૂડલ્સ ખવાઈ ગયા. તીર્થા રમકડા પાસે ઊભી ગઈ. તીર્થા ચાલો જો રમકડા દેખાય એટલે કઈ ના કામની વસ્તુ હોય ને ઘરે પડી હોય ને એ વસ્તુ હોય ને તો પણ એ લેવું હોય. ચાલો આ બધા રમકડા આપણા ઘરે છે. ચાલો હાલો ચાલ તીર્થા જો તો હા. તો આપણે આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે રાતના 11:30. આપણે હવે આજનો વ્લોગ અને કાલનો વ્લોગ બે વ્લોગ અત્યારે એન્ડ કરી દઈએ. તમને આજનો અને કાલનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને મને કહેજો. અને જો સરસ લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને જેને પણ સબસ્ક્રાઈબ ના કર્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને નેક્સ્ટ કંઈક સરસ મજાના આઈડિયા પણ આપજો કે વ્લોગ કેવી રીતે કેવા આપણે અપલોડ કરીએ બનાવીએ. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હેપી ધૂળેટી.